વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અને એમાં આપણો વાણિજ્ય વ્યવસ્થા ઓર્ગેનાઇઝર્સ ઓફ કોમર્સનો સબ્જેક્ટ મિત્રો, અને એમાં 8મો પાઠ નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલન એટલે ઇંગ્લિશમાં એને કહેવાશે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. મિત્રો, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની આપણે ઘણી બધી વાતો કરી કે પૈસા હોય તો પૈસાને મેળવવા કઈ રીતે, એને કઈ રીતે વાપરવા, આ બધી વસ્તુ આપણે આ પાઠની અંદર શીખી ગયા. ક્યાંથી પૈસા મેળવે. હવે આપણે જે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 ની અંદર જે વાણિજ્ય વ્યવસ્થાનો, એ વિષયમાં જે કેન્દ્ર બિંદુમાં છે એ ઔદ્યોગિક એકમો ઉપર ભાર આપવામાં આવ્યો છે, અને ઔદ્યોગિક એકમોને અનુલક્ષીને આપણે આ બધા જ પાઠ જે છે, સંચાલનનું સ્વરૂપ આવે, સંચાલનના સિદ્ધાંતો આવે, આયોજન કે કર્મચારી વ્યવસ્થા હોય, દોરવણી હોય, અંકુશ હોય, આ બધું જ કોના માટે છે તો કે ઔદ્યોગિક એકમો માટે. એકમોની અંદર કામ કરતા મિત્રો, ઔદ્યોગિક એકમો એવું જ નહીં, ઘણા બધા એકમો છે, ઘણા બધા ક્ષેત્રો છે. ધાર્મિક હોય, એજ્યુકેશન હોય, રમત ગમત હોય, પોલિટિકલ હોય એટલે કે રાજનીતિક હોય, ઘણા બધા ફિલ્ડની અંદર પણ કામ આ રીતે થતું હોય છે. અને ખાસ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની પણ જરૂર જે પડે છે તે ઘણા બધા વિભાગની અંદર પડે છે, પણ ખાસ કરીને ઔદ્યોગિક એકમોની અંદર જે કંપની ચલાવે છે, જે પ્રોડક્ટ કરે છે, એને વધારે નાણાકીય ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની જરૂર પડતી હોય છે. ઘરમાં બી આપણને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આપણે કરવું જ પડે છે, પણ એકમની અંદર જ્યારે હોય ત્યારે એમને વધારે પડતી જરૂર પડતી હોય છે. તો મિત્રો, આપણે આજે શીખવાના છે કે મૂડી માળખાના બે પ્રકાર છે, કાર્યશીલ મૂડી છે અને કાયમી મૂડી છે. કાર્યશીલ મૂડી રોજબરોજના ખર્ચા, ડિવિડન્ડ, ઇક્વિટી, પ્રેફરન્સ શેર્સ આવશે. ત્યારબાદ કાચા માલની ખરીદી, લેણદારો, હુંડી, આ બધું શેમાં આવશે? કાર્યશીલ મૂડીમાં આવશે. જ્યારે કાયમી મૂડીમાં આપણે શીખી ગયા અગાઉના પીરિયડની અંદર તો કે યંત્રો, પ્લાન્ટ, ફર્નિચર, મકાન, જમીન, આ બધું શેમાં આવે છે તો કે કાયમી મૂડીની અંદર. એ લાંબા ગાળાની મૂડી હોય છે, 5 વર્ષ કે તેથી વધારે એનો સમયગાળો હોય છે, અને તેનું અસ્તિત્વ પણ કેવું હોય છે? લાંબા ગાળાનું હોય છે ઔદ્યોગિક એકમોની અંદર. હવે એના લાક્ષણિકતાઓ આપણે જોયેલી. હવે આજે જે જોવાના છે તે કાયમી મૂડીને અસર કરતા પરિબળો કેટલાક છે. એમાં 7 પરિબળો છે, અને એ 7 પરિબળોને આપણે આજે ચર્ચવાના છે. ત્યારબાદ કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચે તફાવત જે છે એ આજે આપણે આ તાસની અંદર શીખવાના છે, કે જેથી આપણો આ પાઠ જે છે એ પૂર્ણ થઈ જાય છે. મિત્રો, આજે આ બે મુદ્દાની ચર્ચા બાદ આપણો પાઠ અહીંયા પૂર્ણ થશે. કયા કયા મુદ્દા શીખ્યા તે તમને પાઠની પાછળ પેજ ઉપર આપ્યું છે, એના ઉપર બરાબર ધ્યાન આપવાનું છે. નાની નાની વ્યાખ્યાઓ આપેલી છે, એનો અર્થ આપેલો છે, એની મુદ્દાઓ આપેલા છે. તમે સરસ મજાનું ત્યાંથી શોર્ટની અંદર પણ વાંચી શકો છો. તો મિત્રો, ચાલો આપણે શીખીએ કાયમી મૂડીને અસર કરતા પરિબળો. તો કે સૌથી પહેલું પરિબળ જે છે તો કે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. મિત્રો, આ એક મુદ્દો અગાઉના પીરિયડમાં પણ આપણે ચર્ચા કરેલા, જો યાદ હોય તો તમને, કે કાર્યશીલ મૂડીને જે અસર કરતા પરિબળો હતા તેમાં આ બે મુદ્દા સેમ હતા, ધંધાનો પ્રકાર અને સ્વરૂપ અને એકમનું કદ. હવે ધંધો કયા પ્રકારનો છે, એનું સ્વરૂપ કેવું છે, એના ઉપર આધાર રાખે છે કે કેવી પ્રોડક્ટ કરે છે. તો કાયમી મૂડીની જરૂરિયાત જો ધંધાનો પ્રકાર અને સ્વરૂપને આધારે નક્કી થતી હોય છે. જો ધંધાનો પ્રકાર એવો હોય કે એને કાચા માલનો સંગ્રહ પહેલેથી કરી લેવો પડતો હોય છે, ખરીદી કરી લેવી પડતી હોય છે, તો કાર્યશીલ મૂડીની ત્યાં જરૂરિયાત વધારે રહે, અને ધંધાના પ્રકાર અને સ્વરૂપમાં કાયમી મૂડીની જરૂરિયાત પણ એ રીતે જ રહેશે કે ધંધો કયા પ્રકારનો છે. સૌથી પહેલા એની ખરીદી કરી મૂકવી પડે છે, એક બાજુ હાથ ઉપર રોકડ રકમ રાખવી પડે છે, તો ત્યાં કાયમી મૂડીની જરૂરિયાત પણ વધારે રહે છે. એટલે એને એક અસર કરે છે કે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ કેવું છે. બીજું છે એકમનું કદ. જેટલું એકમનું કદ મોટું એટલા જમીન, મકાન જે છે, પ્લાન્ટ નાખ્યા છે, જે યંત્રો છે, જે ફર્નિચર છે, આ બધા પણ કેવા હશે? મોટા પ્રકારના હશે. એટલા માટે એકમનું કદ જો નાનું તો કાયમી મૂડીની જરૂરિયાત નાની, ઓછી, અને જો એક કાયમી મૂડીની જરૂરિયાત વધારે હોય એટલે સમજવું કે એકમનું કદ કેવું છે? મોટું છે.
એટલે બે વસ્તુ પર આધાર રાખે છે, એકમનું કદ નાનું અને મોટું પર કાયમી મૂડીની જરૂરિયાત. ત્યારબાદ માલિકી અને ભાડાપટ્ટાનો ઉપયોગ. મિત્રો આપણા દેશમાં હોય કે આખા વર્લ્ડની અંદર રહેતા માણસો ઘણા બધા એવા છે કે જેની પાસે પોતાનું મકાન નથી. જ્યારે પોતાનું રહેવા માટેનું મકાન ન હોય તો ધંધો કરતા, વ્યવસાય કરતા કે એકમને ચલાવતા ઘણા બધા માલિકો પાસે પણ માલિકીની જમીન હોતી નથી. તો એ અસર કરે છે પરિબળ કે પોતાની માલિકીનું હોય તો ખરીદીમાં પૈસા જતા નથી. પણ જો ભાડાપટ્ટા ઉપર લીધી હોય, 99 વર્ષનો ભાડાપટ્ટા ઉપર નક્કી કરી હોય, 11 વર્ષ, 51 વર્ષ, તો શું થશે? એમાં મૂડી વધારે જોઈશે. એટલા માટે પરિબળ અસર કરે છે. જો માલિકીનું હોય તો કાયમી મૂડી ઓછી વપરાય છે અને જો ભાડાપટ્ટાનો ઉપયોગ કર્યો હોય તો એ વધારે પૈસા આપવા પડતા હોય છે. મિત્રો આપણે ત્યાં કચ્છ, એક નાનકડું દ્રષ્ટાંત આપીશ પછી આગળ વધીશ કે કચ્છનો પ્રદેશ જે છે રેતાળ છે. જો કે હવે તો કુદરતની મહેર છે કે આખા ગુજરાતમાં એક સરખો વરસાદ પડે છે, પણ ત્યાં વરસાદ નહીવત જેવો હતો. એ પહેલાથી જે અંબાણી ગ્રુપ છે અને એમણે ત્યાં આગળ 1 રૂપિયાના ભાડાપટ્ટા ઉપર 1 રૂપિયા દીઠ સ્ક્વેર ફૂટ પ્રમાણે 99 વર્ષના ભાડાપટ્ટા ઉપર એ અંબાણી નહીં, અડાણી ગ્રુપે આખી જમીનો, ઘણા બધા એકરની જમીનો જે રેતાળ પ્રદેશ છે એ એમણે ભાડાપટ્ટા ઉપર લીધી છે ગુજરાત સરકાર પાસે. એ સરકારની જમીન છે અને એમણે 1 રૂપિયાના ભાવની અંદર આખા 99 વર્ષ સુધી એ જમીન, રેતાળ જમીન જે છે ભાડાપટ્ટા પર લીધી. અને અડાણી ગ્રુપ ત્યાં પોતાનું કોઈ પ્લાન્ટ નાખે છે, જેનાથી શું થશે તો કે જેનાથી ઘણા બધાને રોજી રોટી મળશે. કેમ તો કે કચ્છની અંદર રહેનારા લોકોની પાસે રોજી રોટીના સ્કોપ બહુ ઓછા છે, ત્યાં ઉદ્યોગો નથી, એટલે ત્યાં લોકોને રોજી રોટી મળશે. તો અડાણી ગ્રુપનું ત્યાં પ્લાન્ટેશન ચાલે છે અત્યારે, ખૂબ સરસ મજાનું પ્લાન્ટ એ લોકો કરે છે, કોઈક એકમ ઊભું કરે છે અને જ્યાં હજારોને રોજી રોટી મળશે. તે ભાડાપટ્ટા ઉપર કહી શકાય. સરકાર પાસે પણ લઈ શકીએ, કોઈક વ્યક્તિ પાસે પણ લઈ શકીએ, કોઈ ગવર્મેન્ટની બિલ્ડિંગ હોય તો એના પાસે પણ લઈ શકીએ છીએ. એટલે ભાડાપટ્ટા ઉપર ઘણી બધી જગ્યાએથી વસ્તુ મળી રહે છે. ત્યારબાદ સંશોધન કાર્ય કરવાનું છે. સંશોધન કાર્ય પણ અસર કરે છે કાયમી મૂડીને. તો કે સંશોધન કાર્ય, તો કે હા, જો આ પ્રકારનો ધંધો કરીએ તો આ પ્રકારનો નફો થશે, આમ કરીએ તો આમ. એ સંશોધન કરવું પડે અને એ પરિબળ અસર કરે છે કાયમી મૂડીને. રિસર્ચ કરવું પડે છે. કારણ કે મિત્રો જ્યારે કોઈ એકમ ખોલવાના હોય, જ્યારે કોઈ બિઝનેસ ચલાવવાના હોય ત્યારે બહુ જરૂરી છે કે એના વિશેનું નોલેજ હોવું જોઈએ. એટલે નિષ્ણાતો દ્વારા પણ એ રિસર્ચ કરાવવામાં આવે છે, એટલે સંશોધન કાર્ય. ત્યારબાદ અદ્યતન ટેકનોલોજી. મિત્રો આજે ટેકનોલોજીનો જમાનો છે. અત્યારે તમારા અને મારા વચ્ચે જે આપલે થાય છે એમાં ટેકનોલોજી જ છે. એક ઇલેક્ટ્રોનિક સાધન અને ટેકનોલોજીની જ આપણને ઉપલબ્ધ છે કે અદ્યતન ટેકનોલોજી. તો કે હા, અદ્યતન ટેકનોલોજી જે છે એ અત્યારે કાયમી મૂડીને અસર કરે છે. પરિબળની અંદર અદ્યતન ટેકનોલોજી. કેમ તો કે હવે માણસોની ઓછી જરૂર અને મશીનરી જે પહેલે પ્રોડક્ટ કરતી હતી એના કરતા ઘણા બધા ઝડપથી પ્રોડક્ટને પોતે બહાર પાડે છે. એટલે જ્યાં માણસોની જરૂર હોય ત્યાં ઓછી થઈ જાય છે અને મશીનો જ કામ કરે છે. એટલે અદ્યતન ટેકનોલોજી પણ અસર કરે છે. અને એમાં મિત્રો ક્યારેક એવું પણ થાય કે કદાચ બગાડ થાય કે કંઈક થાય તો એ એક સામટો એ સહન પણ કરવું પડે છે એકમની અંદર. કેમ કે સાડીની હોય કે ડ્રેસની જે સિક્વન્સ હોય છે ડિઝાઇનની, એ જો ઉલટી થઈ જાય તો જે 1000 રૂપિયા મીટર કાપડ જતું હોય તે ડાયરેક્ટ 100 રૂપિયા મીટર કાપડ જાય છે. કારણ કે આખી ડિઝાઇન જ ઉલટી થઈ ગઈ હોય છે, ઊંધી થઈ ગઈ હોય છે. થોડીક ભૂલને કારણે, ટેકનોલોજીને કારણે પ્રોબ્લેમ પણ ઊભા થાય છે, એટલે એ અસર પણ કરે છે. ત્યારબાદ સરકારી મદદ અને કરવેરાની નીતિ. સરકારી મદદ એટલે ગવર્મેન્ટ કઈ રીતે સબસિડી આપે છે. મિત્રો બે મુદ્દા દ્વારા અહીં સમજાવ્યું છે કે સબસિડી આપે છે અને શેડ, દાખલા તરીકે મોટો શેડ બાંધવો છે તો તેના માટે સરકાર પાસે તમે લઈ જશો કે મારું આટલું પ્લાન્ટ છે, મારું આટલું રોકાણ છે, અને તમને આપશે અને તેમાં શું આપશે? સબસિડી આપશે. 50%, 40% જેટલી સબસિડી આપશે અને તમને લોનમાં રાહત થશે. દાખલા તરીકે તમે ઘરની અંદર, તમારી પાસે બહુ મોટું ધાબુ છે અને તમે સોલર પ્લાન્ટ લગાવવા માંગો છો. મિત્રો અત્યારે આ એક બહુ સરસ સરકારે જે એક અભિયાન કાઢ્યું છે, અથવા તો એક બચત માટેનું, કે દરેક લોકોને ઘરની અંદર વીજળી
બિલ ન ભરવું પડે એટલા માટે સોલર પ્લાન્ટની વ્યવસ્થા કરી છે અને એમાં ગવર્મેન્ટ જે છે એ 30 થી 40% સુધી સબસિડી આપે છે. એ પ્લાન્ટ મૂકો અને તમારા ઘરમાં વપરાતી વીજળી પછી જો વધે તો એ કોણ લઈ જાય છે? એ લોકો સેવ કરે છે. કોણ? તો કે જીઈબી વાળા અથવા તો ટોરેન્ટ પાવર વાળા જે વીજળી આપણને પૂરી પાડે છે એ લોકો. અને એમાંથી આપણને પાછો નફો પણ આપે છે કે તમારા આટલા પોઈન્ટ વપરાયા અને આટલા વધ્યા છે તો 200 યુનિટ જે છે એ અમને મળી છે તો 200 યુનિટના પૈસા પાછા આપણને પણ મળે છે. એટલે આ રીતે સબસિડી એકમોને પણ પૂરી પાડે છે અને આપણા ઘરગથ્થુ લોકોને પણ પૂરી પાડે છે સરકાર. પછી ક્યારેક એવું બને કે અહીંયા એક બીજું દ્રષ્ટાંત મેં લખ્યું છે કે એકવાર સાપુતારા જતા રસ્તાની અંદર બહુ મોટો પ્લાન્ટ કે જ્યાં મુખ્યમંત્રી તરીકે ત્યારે આનંદીબેન પટેલ હતા અને આનંદીબહેને ઓર્કિડના ફૂલ માટે ત્યાં 40 લાખ રૂપિયાની સબસિડીનો ચેક આપેલો. ઓર્કિડના ફૂલ એટલે મિત્રો એક દાંડી ઉપર 4 થી 5 ફૂલો એ અઠવાડિયા સુધી કરમાતું નથી પણ એ પ્લાન્ટેશન માટે ઘણા બધા પૈસાની જરૂર પડે છે. એના માટે મોટો ડમ બનાવવો પડે છે એને તડકો લાગવા દેવાનો નથી અને ઘણી બધી કાળજી રાખવાની હોય છે. અને એ ફૂલની ડાળી જે હોય છે મોટા મોટા લોકોના ડેકોરેશનની અંદર વપરાતી હોય છે. તો એના માટે 40 લાખ રૂપિયાનો ચેક પોતે જાતે આવીને ત્યાં પ્લાન્ટ ઉપર એમણે આપેલો હતો. એ આપણા સુરતના એક ટીચર જ હતા. એમના પિયર પક્ષની અંદર પિતાજીના ઘરની અંદર આ મોટો પ્લાન્ટેશન કરેલો અને તે પ્લાન્ટ જે હતો એ પ્લાન્ટ ની અંદર આનંદીબેન જાતે પોતે હાથે એ પ્લાન્ટના સબસિડીનો ચેક આપવા માટે આવ્યા હતા. એટલે સરકાર જ્યાં મદદ કરવાની છે ત્યાં મદદ કરે છે. એટલે આ વસ્તુ પણ અસર કરે છે કાયમી કે સરકારી મદદ અને કરવેરાની નીતિ. ક્યારેક ક્યારેક એવું થાય કે કરવેરાની નીતિમાં હોય સરકારી યંત્રો ઉપર ઉદાર ઘસારાની નીતિ અમલમાં મૂકે તો યંત્રો ખરીદવાનું આકર્ષણ રહે કે થોડીક ઉદારતા મૂકે થોડીક જીએસટી ઓછો લગાવે થોડીક નીતિમાં ઉદારતા રહે તો એ ઘસારો ઓછો લાગે અને યંત્રો જે ખરીદવાની નીતિ છે તેમાં શું થાય આકર્ષણ રહે એટલે લોકોને ખરીદી કરવાની મજા આવે. જેમ ટેક્સ ઓછો હોય ને આપણે વસ્તુ ખરીદીએ તેવી જ રીતે અહીંયા પણ યંત્રોની ખરીદી પર અથવા તો કાયમી મૂડી જ્યારે એકમની અંદર વપરાય છે ત્યારે આ બંને વસ્તુ અસર કરે છે. અને છેલ્લું પરિબળ સ્થાપના ખર્ચ. મિત્રો સ્થાપના ખર્ચ એટલે કે એકમને સ્થાપવું છે એ ઘર બનાવીએ તો એ દસ્તાવેજની જરૂર પડે તો એ કાનૂની ખર્ચ કરવો પડે તમારે. નિષ્ણાંત પાસે ઘર માટે પ્લાન્ટેશન કરાવવું પડે તમારે. એનો આર્કિટેક્ટ પાસે પ્લાન્ટ દોરાવવો પડે છે. તો આ બધો જ ખર્ચો થાય છે. તો એકમ માટે તો એ બધા ઘણા બધા ખર્ચા આવે કે પૈસા કોના છે? વૈયક્તિક છે એટલે વ્યક્તિગત છે, માલિકીના છે, ભાગીદારીના છે, સહકારી છે. તો એના માટે દસ્તાવેજનો ખર્ચ થાય, નોંધણી ફી થાય, કાનૂની ફી થાય. આ બધો જ ખર્ચો જે છે એ પણ કાયમી મૂડીને અસર કરે છે. એટલે કાયમી મૂડીને અસર કરતા પરિબળો કુલ કેટલા છે? 7 મુદ્દા છે મિત્રો. યાદ રાખવાના છે. ધંધાનો પ્રકાર અને સ્વરૂપ, એકમનું કદ, સંશોધન માલિકી ભાડાપટ્ટાનો ઉપયોગ, સંશોધન કાર્ય, અદ્યતન ટેકનોલોજી, સરકારી મદદ અને કરવેરાની નીતિ અને સ્થાપના ખર્ચ. ત્યારબાદ મિત્રો આપણે હવે જોઈશું કે એનો તફાવત. મિત્રો કાયમી મૂડી ને કાર્યશીલ મૂડીને મગજમાં બેસાવીએ. કાર્યશીલ એટલે કાર્યરત રહેતી મૂડી અને કાયમી એટલે સ્થિર રહેતી મૂડી. પહેલો મુદ્દો છે એનો અર્થ લખો. તો અહીંયા અર્થ લખવાનું કે કોણ કોણ કાયમી મૂડી એટલે કેવી? તો કે લાંબા ગાળાની મૂડી. કાર્યશીલ મૂડી એટલે ટૂંકા ગાળાની જેમાં કોનો સમાવેશ થાય તો તે વસ્તુ લખવાની છે. એનો સમયગાળો તો કે 5 વર્ષ કે તેથી વધારે અને અહીંયા એકદમ ઓછો રોજબરોજનો આવે છે. તરલતા કેવી છે? તો કે તરલતા અહીંયા કેવી હોય છે? વધુ હોય છે અને અહીંયા તરલતા કેવી હોય? ઓછી હોય. રોકડ રકમ હંમેશા રોજબરોજના ખર્ચા માટે કાચા માલની ખરીદી માટે કરવા પડતા હોય છે. ત્યારબાદ જોખમ તો કે કાયમી મૂડીમાં જોખમ હંમેશા વધારે રહે. યંત્રો બગડે, જમીન ભાડાપટ્ટાની હોય, અચાનક ભાડાપટ્ટાવાળાના સમય પતી ગયો હોય અને તમારે બીજી જમીન ખરીદવી પડે, પૈસા આપવા પડે એટલે એના માટે અહીંયા જોખમ કેવું છે? વધુ છે. જ્યારે અહીંયા કાર્યશીલ મૂડીમાં જોખમ કેવું છે? અહીંયા ઓછું છે કારણ કે નાના ખર્ચ કરે છે જ્યારે અહીંયા વધુ છે. બરાબર? 5 વર્ષ કે વધુ અને અહીંયા ઓછો. પછી જરૂરિયાત તો કે જરૂરિયાતની અંદર શું આવી શકે? તો કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી છે? તો કે ડિબેન્ચર ને એના માટે વપરાય છે, પ્રેફરન્સ શેર અને ડિવિડન્ડ ને બધા માટે. જ્યારે કાયમી મૂડી જે છે
એની જરૂરિયાત વધારે રહેતી હોય છે, લાંબા ગાળા માટે રહેતી હોય છે. અને પ્રાપ્તિ સ્થાનો કયા કયા, તો કે પ્રાપ્તિ સ્થાનોમાં કાર્યશીલ મૂડી કઈ રીતે પ્રાપ્ત થાય, તો કે ડિબેન્ચર, પ્રેફરન્સ, ઇક્વિટી, શેર દ્વારા પ્રાપ્ત થાય છે. અને કાયમી મૂડી અને પ્લાન્ટ જે હોય છે, ફર્નિચર, યંત્રો, એના દ્વારા પ્રાપ્ત થાય છે. અને ઘસારો, તો કે ઘસારો અહીંયા કેવો હોય છે, કાર્યશીલ મૂડીમાં ઓછો હોય અને કાયમી મૂડીમાં કેવો હોય છે, વધારે હોય છે. તો મિત્રો આ તમને 3 માર્ક્સની અંદર 3 ગુણની અંદર આ તફાવત પૂછાય તો તમારે એ 3 નું 6 મુદ્દા લખો ત્યારે તમને કેટલા માર્ક મળશે? 3 માર્ક મળશે. 1 2 3 4 5 અને 6 બે મુદ્દાએ તમને 1 ગુણ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે અહીંયા અસર કરતા પરિબળો જો પૂછાયા હોય તે પણ તમને 3 માર્ક્સની અંદર પૂછાય. પણ સાથે સાથે કાયમી મૂડી કોને કહેવાય એ પણ તમારે લખવાનું છે અને પછી આ સમજાવવાનું છે બબ્બે 3 લીટીની અંદર. તો મિત્રો પાઠના અંત તરફ અને છેલ્લો મુદ્દો આજે આપણે ચર્ચા કરી લીધી, કાયમી મૂડીને અસર કરતા પરિબળો. 3 માર્ક એટલે 6 માર્કનું આજે શીખ્યા. બરાબર નોટની અંદર મુદ્દા ઉતારી લેવાના છે. કાયમી મૂડીને અસર કરતા કુલ કેટલા પરિબળો છે? 7 પરિબળો છે. અને તફાવતના મુદ્દા કુલ કેટલા છે? 6 મુદ્દા છે કે જે તમે લખો એટલે 7 મુદ્દા છે અને જે લખો તો તમને કેટલા માર્ક્સ મળશે? અહીંયા 3 માર્ક્સની અંદર આ તફાવત પૂછાઈ શકે. તેમાં બધું જ લખવાનું છે. પહેલા અર્થમાં પહેલા કાયમી મૂડીનો અર્થ, પછી કાર્યશીલ મૂડીનો અર્થ, પછી એનો સમયગાળો કયો છે તે લખવાનું છે. એટલે આ મુદ્દા જે છે પહેલી લીટીમાં આવશે, પછી એ બેના તફાવત તમારે સમજાવતા જવા છે. નોટબુકની અંદર બહુ સરસ છે મિત્રો. ગાઈડ અપેક્ષિતનો ઉપયોગ કરવો જ નથી પડતો. તમે અહીંયા ધ્યાન આપો તો પણ તમને યાદ રહી જશે. અને પુસ્તક લઈને બેસો તો બહુ જ સરસ યાદ રહેશે. જ્યારે હું સમજાવું છું, જ્યારે વિડીયો જુઓ ત્યારે પુસ્તક લઈને બેસો તો વધારે યાદ રહેશે. તો મિત્રો ચાલો આપણે પાઠના અંત તરફ જઈ રહ્યા હતા અને અહીંયા પાઠ આપણો પૂર્ણ થાય છે. આ પાઠના મુખ્ય પ્રશ્ન જે છે એ તમને હું આપી દઈશ અને જે પરીક્ષા લક્ષી છે એ ક્વેશ્ચન પણ હું તમને કહી દઈશ.